બોપલમાં પોલીસ આવવાના ડરથી ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંઘવનું ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું છે। આપ જોઈ રહ્યા છો નવદર્શિકોન ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો સનસનાટીભર્યો અંત આવ્યો છે, જેમાં બોપલના એક ફ્લેટમાં નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો કરી મારામારી કરનાર નામચીન આરોપી પોલીસ આવવાની ભયથી ભાગવા જતાં ચોથા માળેથી પટકાતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત રાત્રે મહાવીરસિંહ નશાની હાલતમાં પાડોશીઓ અને ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા લોકો સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવી બેફામ મારામારી કરી હતી। ત્યારે મહાવીરસિંહના સતત વધી રહેલા ત્રાસ અને આતંકથી કંટાળીને ફ્લેટના રહીશોએ પોલીસને જાણ કરી હતી। સ્થાનિકોની જાણના પગલે પોલીસ આવી હોવાની ભાળ મળતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો। ત્યારે ચોથા માળેથી ગેલેરીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો, જેના પગલે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। મૃતક મહાવીરસિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં તેની વિરુદ્ધ ગુસ્તીટોક હેઠળ ગુનો નોંધાઈ પણ ચૂક્યો હોવાનું અને લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ પણ પૂરું પાડતો હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસે તેની લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે।